સુરતમાં વરસાદની ઋતુના આરંભ સાથે ખાડીપુરની સમસ્યા હંમેશાની માફક ફરીથી મથામણનું કારણ બની છે, પરંતુ તંત્રે વધુ દ્રઢ કાર્યવાહીનો માર્ગ પસંદ કર્યો છે। મેયરના પત્ર બાદ અને કેન્દ્રીય મંત્રી સી આર પાટીલના આદેશ પછી તંત્ર હરકતમાં આવી ગયું છે। ખાડીપુરની સ્થિતિ માટે જવાબદાર મનાતા ઝીંગા તળાવ સામે આખરે મોટા પાયે કાર્યવાહી શરૂ થાય છે। સુરત કલેક્ટર દ્વારા મળેલી માહિતી મુજબ ઝીંગા તળાવ ગેરકાયદેસર રીતે બનાવાયું હતું અને તે પાણીના કુદરતી વહેણને અવરોધતું હતું। પરિણામે વરસાદના પાણીની જમાવટ થઈ ખાડીપુરની સ્થિતિ સર્જાતી હતી। કલેક્ટરે સ્પષ્ટ રીતે જણાવ્યું કે ઝીંગા તળાવ પાણીના પ્રવાહમાં અવરોધ ઊભો કરતું હતું, જેના કારણે ખાડીપુર જેવી સમસ્યા ઊભી થતી રહી હતી। તેથી તેને હટાવવું જરૂરી હતું। તંત્ર દ્વારા હાલમાં મોટા પાયે ઓપરેશન હાથ ધરાયું છે અને અત્યાર સુધીમાં 400 હેક્ટરથી વધુ જમીનમાંથી દબાણ દૂર કરવામાં આવ્યું છે। કલેક્ટરે જણાવ્યું કે અસામાજિક તત્વો દ્વારા સરકારી જમીન પર કબજો કરવામાં આવ્યો હતો, જેના સામે કડક પગલાં લેવામાં આવી રહ્યા છે। એસએમસી સાથે સંકલન કરીને આ કામગીરી ચાલી રહી છે। તળાવ હટાવવાની કામગીરી હજુ પણ ચાલુ છે અને આગામી દિવસોમાં ખાડીપુરની સમસ્યા હળવી બનશે તેવી તંત્રની આશા છે। તંત્ર દ્વારા જણાવાયું કે સરકારી જમીન પર દબાણ થતાં તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવશે અને આવી પ્રવૃત્તિઓ સામે શૂન્ય સહિષ્ણુતાની નીતિ અપનાવવામાં આવી છે। કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત। એ ઝીંગા તળાવમાં બધા જ જેટલા પણ ગેરકાયદેસર ઝીંગા તળાવ છે એ ઓલરેડી ખૂબ મોટા પાયે ઓપરેશન જે છે અમે સુરત જિલ્લામાં કર્યું છે। 400થી વધારે હેક્ટરની જમીન જે છે અમે એમાં ખુલ્લી પણ કરાઈ છે અને કોઈ પણ જે ગેરકાયદેસર તત્વો દ્વારા જે સરકારી જમીન ઉપર દબાણ કરવામાં આવે, ઝીંગા તળાવ હોય કે બીજા પણ હોય, એમાં અમે જે છે તાત્કાલિક જે છે એના ઉપર વરસાદમાં કેટલું ફાયદાકારક થશે આ જે ઝીંગા તળાવ છે, કારણ કે જેના કારણે જે ખાડી પુરાઈ જતી હતી અને તેના કારણે પૂરની સ્થિતિ સર્જાઈ અલગ ખાડીપુરના અલગ રીઝન્સ છે। ઝીંગા તળાવ પણ એમાંથી એક એ છે। એના ધ્યાનમાં રાખીને અમે એસએમસી સાથે કોઓર્ડિનેશન કરીને જેટલા પણ નડતરરૂપ ઝીંગા તળાવ હતા એમાં એક કર્યું છે અને સાથે સાથે જે પ્રોસેસ છે એ અત્યારે પણ ચાલુ જ છે કે જ્યાં પણ અમને એવું કંઈક મળે કે કોઈ પણ સ્ટ્રક્ચર જે છે અવરોધરૂપ થઈ શકે છે